એક સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યનો બનાવ બન્યો છે સગીર સાથે શું વિગત આરોપી કોણ? માધુપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી છે આવી અને ફરિયાદ આપેલી કે પોતાના સગીર વયના બાળક 12 વર્ષ અને 10 વર્ષના સાથે આ કામના આરોપી બાદલ ઉર્ફે બોડિયા ગણપતભાઈ દાતણિયા ના હોય સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલ હોય અને એ બાબતનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ફરતો હોય તે બાબતની જાણ ફરિયાદીસીની પત્નીએ ફરિયાદીસીને કરતા ફરિયાદીસીએ પોતાના વિસ્તારમાંથી આ બાબતે કયા પ્રકારનો વિડીયો ફરે છે તેની ચકાસણી કરતાં સાહેબ પાસેથી ફરિયાદીને એક વિડીયો મળેલો જે વિડીયોમાં પોતાના સગીર વયના બાળક સાથે આ કામનો આરોપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોય એવો વિડીયોને મળતા તાત્કાલિક તેઓએ તેના પરિવાર સાથે અને બાળક સાથે વાતચીત કરતાં બાળકે તેને જણાવ્યું કે આ કામના આરોપી આ કામના અન્ય સગીર વયના સાહેબ સાથે પોતે બનાવવાળી જગ્યાની આજુબાજુમાં રમતા હતા. એ દરમિયાન આ કામના આરોપી ત્યાં આવેલા અને એને મોબાઈલ ઉપર આપણે રીલ બનાવીએ સાથે એની સાથે વાત કરતા ત્રણેય બાળકો રીલ બનાવતા હતા. આ દરમિયાન આશરે બપોરના 1 વાગ્યાની આસપાસ આ કામના આરોપીએ બંને બાળકોને સગીર વયનાને ધમકાવી અને તેના સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા માટે તેઓને કહેતા તેઓએ ફોર્સફુલી આ બાબતે મનાઈ કરતા અને ના પાડતા આ કામના આરોપીએ બંને સગીરને ગાલ ઉપર લાફા મારેલા અને ધારદાર છરી જેવું હથિયાર બતાવી અને તે પૈકી આ કામના ફરિયાદી શ્રીના સગીર વયના બાળકને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા માટે મજબૂર કરેલો અને આ કામના આરોપીએ પોતાનો મોબાઈલ અન્ય સગીર વયના બાળકને સાક્ષીને આપી અને એનું શૂટિંગ કરાવેલું અને ત્યારબાદ જો કોઈને કહીશ તો આ વિડીયો વાયરલ કરીશ અને તને મારીશ એવી ધમકી આપેલી અને ત્યારબાદ આ કામના આરોપીએ પોતાના મિત્ર અને અન્ય જગ્યાએ આ વિડીયો વાયરલ કરેલો જે ફરિયાદીસીના પરિવાર અને કુટુંબીજનો પાસે પહોંચતા તેઓને જાણ થતાં પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ આપેલી. વિધિવત રીતે બીએનએસ મુજબની ધારાધોરણ અને પોસ્કો અને અન્ય ગુના મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે આઈટી એક્ટ નીચે. આ કામના આરોપીને તારીખ 15/12/2025ના 15:30 કલાકે ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે. આગળની તપાસ માધુપુરા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કરી રહ્યા છે. બાળકના મેડિકલ ચેકઅપ માટે એને સિવિલ હોસ્પિટલ ખાતે સાહેબ બનાવ કેટલા સમય પહેલાનો છે? બનાવની તારીખ 10/12/2025ના બપોરે 1 વાગ્યાની આસપાસની છે. ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર આ મેસેજો ફરતા થયા ત્યારબાદ પરિવારને જાણ થતાં બાળકની પૂછપરછ કરતાં બાળકની પૂરક હકીકત જણાવે છે. સાહેબ આ ત્રણ બાળકો રીલ બનાવતા હતા કેટલા સાથે તેને આવું કરેલું આ એક જ બાળક છે કે અગાઉ પણ કોઈની સાથે આ પ્રકારનું? હાલ આરોપીની પૂછપરછ હજી ચાલુ છે. મેડિકલ પૂરું કરીને આવ્યા છે. વધુ જો કંઈ હશે તો એ દિશામાં પણ પોલીસ દ્વારા ભોગ બનનારને બોલાવી અને પૂછપરછ કરવામાં છે. હાલ જે 2 સગીર વયના બાળક હતા એમાંથી એકની સાથે જ આ બનાવ બને છે. બાકી અન્ય બાળકે આરોપીનો મોબાઈલમાં આરોપીના ધમકાવાના કારણે વિડીયો ઉતારેલ છે. અન્ય